ભક્તિની શોર્ટમાં વ્યાખ્યા એટલી છે, લક્ષણ એટલું થયું, પરમ ભગવાનમાં પ્રેમ, એનું નામ ભક્તિ. ભગવાનમાં પ્રેમ, ભગવાનમાં હેત, એનામાં સ્નેહ, એમાં પ્રીતિ, એનું નામ ભક્તિ. એકદમ શોર્ટ ભક્તિનું લક્ષણ આટલું થયું. તમારે મારે કોઈ પણને ભક્તિ માપવી હોય કે મારામાં ભક્તિ કેટલી છે, બરાબર, તો તમારે આ માપવાનું રહેશે. મારે તમારે બધાએ કે ભાઈ મારામાં ભક્તિ કેટલી છે, તો તમારે મારે એટલું જ વિચારવાનું કે મને ભગવાનમાં પ્રેમ કેટલો છે, ભગવાનમાં હેત કેટલું છે. આ તમે માપો, આનાથી તમારી ભક્તિ મપાય, ક્રિયાથી નહીં મપાય. બહુ અદ્ભુત ગ્રંથ છે. હા, જેમ જેમ આમાં ઊંડા ઉતરશો એમ મજા જ આવશે તમને, કારણ કે એક એક વ્યાખ્યા જ એવી થયેલી છે. એટલે આમાં તમારે મારે એટલી જ વિચારવાનું, મને ભગવાનમાં પ્રેમ કેટલો છે, જેટલો પ્રેમ એટલી ભક્તિ. 10% પ્રેમ હોય તો તમારામાં 10% ભક્તિ છે. 20% પ્રેમ હોય ઈશ્વરમાં તમને તો 20%. પહેલી વાત તમને નારદ ભક્તિ સૂત્રમાં કહી દઉં કે અનંત કોટી, ખાલી આ એક ભારત દેશ નહીં, આખી દુનિયા નહીં, આખું બ્રહ્માંડ નહીં, આવા અનંત કોટી બ્રહ્માંડનો માલિક ઈશ્વર એક જ છે. આ વાત તમે બધા યાદ રાખજો. તમને મારે એટલા માટે આ વાત કહેવી છે કે હું જે કંઈ ભક્તિની વાત કરીશ અહીંયા, મારો ભક્તિનો ટાર્ગેટ છે ઈશ્વરમાં ભક્તિ થવી જોઈએ. પછી જેના જે ઈષ્ટદેવ હોય એમાં એને થાય, મને એમાં કોઈ વાંધો નથી. ઈશ્વરમાં પ્રીતિ કરવી એ જ મારો નારદ ભક્તિ સૂત્રનો ટાર્ગેટ છે. મારા ને તમારા હૃદયમાં ભક્તિ આવવી જોઈએ, જે તમને ઈષ્ટ હોય. કારણ કે આપણા હિન્દુઓમાં ઈશ્વર એક જ છે, એકેશ્વરવાદ જ આપણો હિન્દુઓનો છે. પણ આપણામાં અવતારવાદ ઘણા થયા, અવતારવાદ છે હિન્દુઓમાં. એટલે સમયે સમયે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, જેમ ભગવાન બોલ્યા ગીતામાં, એમ જ્યારે જ્યારે અધર્મ વધે ત્યારે ભગવાન ધર્મની સ્થાપના કરવા આવે. એટલે અવતારો અનંત થયા, એટલે અનંત અવતારોના ઉપાસકો, ભક્તો, સંપ્રદાયો પણ અનંત થતા રહ્યા. એટલે જેને જે અવતારમાં એને રસ હોય એની ભક્તિ કરે, એની કંઈ ના નહીં. મારો ટાર્ગેટ તો તમારા હૃદયમાં અને મારા હૃદયમાં ભક્તિ પ્રગટવી જોઈએ. સમજાય છે? એટલે ઈશ્વર કેટલા છે ભાઈ? એક જ, મૂળ ઈશ્વર તત્વ એક જ છે. બે ઈશ્વર છે જ નહીં, ઈશ્વર બે છે જ નહીં, ઈશ્વર એક જ છે. જેના માધ્યમથી તમને હું એક વાત કરું ખાલી, કે ભાઈ સ્વામિનારાયણ ભગવાન છે, હાલો, એ તો એક જ હતા ને, સ્વામિનારાયણ ભગવાન. અત્યારે સ્વામિનારાયણ ભગવાનના મંદિરો કેટલા છે ભારતમાં કે આખા વિશ્વમાં? બધા તમે જો, હજારો મંદિરો હશે ને. હજારો મંદિરોમાં ઈ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ પધરાવવામાં આવી છે. હજારો મંદિરોમાં ઈ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ પધરાવવામાં આવી છે. જે ભક્ત સમુદાય કે સંત સમુદાય જે મંદિરમાં રહેતા હશે, જાતા હશે, ઈ અર્ચા સ્વરૂપનું પૂજન કરતા હશે, એના દર્શન કરતા હશે, એને લાડ લડાવતા હશે, એને દંડવત, પ્રદક્ષિણા, થાળ ધરાવો, વાઘા પહેરાવા, આ કરતા હશે. મૂર્તિઓ તો બધી જ અલગ અલગ હશે સ્વામિનારાયણ ભગવાનની. હજારો મંદિરોમાં બધી જ અર્ચા સ્વરૂપો બધા જ અલગ અલગ હશે. કોઈ પણ અર્ચા સ્વરૂપની ભજન, ભક્તિ, પૂજા, પ્રાર્થના કરશે, પણ એ પહોંચશે ક્યાં? સ્વામિનારાયણ ભગવાન પાસે. કારણ કે સ્વામિનારાયણ ભગવાન એક જ છે, એના અર્ચા સ્વરૂપો અનેક છે. કોઈ પણ અર્ચા સ્વરૂપની પૂજા, પાઠ, ભજન, ભક્તિ કરશે, એ પહોંચશે ભક્તિ સ્વામિનારાયણ ભગવાન પાસે. એમ અવતારી ભગવાન એક જ છે, એના અવતારો અનેક છે. કોઈ પણ અવતારની તમે ભક્તિ કરો, અનુસંધાન તમારે આ રાખવું પડે કે મૂળ મુદ્દો ભૂલાવવો જોઈએ. તમે જો અર્ચા સ્વરૂપમાં પોતામાં સંકુચિતમાં વયા જાઓ એટલે શું થાય? મારો ભગવાન ને તારો ભગવાન. અમારામાં એવું થાય, સાધુઓમાં ધ્યાન, આપણા ભગવાન જેવા કોઈ ભગવાન નહીં હો. મંદિરો સ્વામિનારાયણના જ હોય, આપણા ભગવાન. એટલે બીજાના મંદિરમાં ભગવાન છે, કોના ભગવાન ભાઈ? એ સ્વામિનારાયણ ભગવાન જ છે. પણ છતાંય એમાં મારું તારું થાય. જો તમે સંકુચિતતામાં જાઓ તો આ થાય. અર્ચા સ્વરૂપો બધા જ ભલે અલગ અલગ છે, પણ એ મૂળ એક જ સ્વામિનારાયણ ભગવાનના છે. એમ અવતારો ભલે અનેક ઘણા બધા હોય, પણ એ મૂળ એક અવતારી પુરુષના જ અવતારો છે.
મારે ને તમારી મૂળ મુદ્દો ન ભૂલવો જોઈએ કે હું ને તમે સ્વામિનારાયણના ઉપાસક છીએ તો આપણે કોઈ પણ સ્વામિનારાયણની મૂર્તિ હોય એ આપણને આપણી લાગવી જોઈએ, ખ્યાલ રહેવો જોઈએ હું મૂળ સ્વામિનારાયણનું ભજન કરું છું. અર્ચા સ્વરૂપ તો મારે ભજન કરવાનું માધ્યમ છે. અર્ચા સ્વરૂપ મેઇન નથી ભાઈ. મેઇન કોણ છે? સ્વામિનારાયણ ભગવાન. અર્ચા સ્વરૂપ તમારે ભક્તિનું, અત્યારે ભગવાન અહીંયા પ્રગટ નથી સ્વામિનારાયણ ભગવાન, એટલે એની મૂર્તિઓ પધરાવી છે અને એ મૂર્તિના માધ્યમથી તમે એના દર્શન, દંડવત, થાળ, શણગાર કરી અને ભગવાન સુધી પહોંચો. પણ મૂળ સ્વામિનારાયણ ભગવાન ભૂલાઈ જાય અને તમે અર્ચા સ્વરૂપમાં ફસાઈ જાઓ તો રાગ દ્વેષ પણ ઊભા થાય. મારા ભગવાન ને તારા ભગવાન. એવું સેમ ટુ સેમ અવતારી અને અવતારોમાં આ જ પ્રશ્ન છે. ગમે અવતાર આ પૃથ્વી ઉપર આવે પણ મારે ને તમારે એટલું અનુસંધાન રાખવું જોઈએ કે મૂળ અવતારી પુરુષની શક્તિ, અવતારનો અર્થ જ એટલો થાય અવતરતી. અવતરતી, નીચે ઉતરવું. જે ભગવાન જે છે મૂળ, એનું કંઈ પણ સામર્થ્ય, ઐશ્વર્ય, પ્રતાપ, એના ગુણ કોઈ વ્યક્તિમાં ઉતરે એટલે એને આપણે શું કહીએ? અવતાર કહીએ. એવા 24 અવતારોની ગણતરી, 10 અવતારોની ગણતરી, એમ તો જોવામાં જાય તો અનંત અવતારો. કૃષ્ણ ભગવાનના ગીતાના સ્ટેટમેન્ટ પ્રમાણે તો યદા યદા હિ ધર્મસ્ય, અનંત વાર ભગવાન કૃષ્ણ ભગવાને કીધું ને અર્જુન, તારા ને મારા બહુની મે વ્યતીતાની, મારા ને તારા જન્મ તો અનંત વ્યતીત થયા, આવતા રહીએ જતા રહીએ. એટલે એમ અવતાર તો અનેક થશે પણ મૂળ જે તત્વ જે છે અવતારી, આ હું આખા હિન્દુ સમુદાય, આખી દુનિયાને એક કરવા માટે વાત કરું છું કે મૂળ ન ભૂલાવવું જોઈએ.